નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। લીંબડી મુકામે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ। કોંગ્રેસ પક્ષને દાહોદ જિલ્લામાં મજબૂત કરવા યોજાય કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ। આજે દાહોદ જિલ્લા યુવક કોંગ્રેસ ને જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ રહી છે અને જે રીતે અહીંયાના લોકોએ પ્રશ્નો રજૂ કર્યા છે, આક્રોશ રજૂ કર્યો છે, છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આજે તો 10 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં પણ આ જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, પીવાના પાણીની સમસ્યાઓ છે, આરોગ્યની સુવિધાઓ નથી, શાળાના ઓરડાઓ જર્જરિત છે અને બીજી બાજુ આ આદિવાસી સમાજ, આ પછાત સમાજ જ્યારે પોતાના હક અધિકારની વાત કરે ત્યારે સરકાર દ્વારા એને ડરાવવા દબાવવામાં આવે છે। એક તરફ સરકાર તરફથી 100 ચોરસ વારનો પ્લોટ પણ આપવામાં નથી આવતો અને બીજી તરફ સરકાર દ્વારા કોરિડોરના નામે, એરપોર્ટના નામે આ આદિવાસી સમાજની મામૂલી જમીનો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। લાંબા સમયથી અમારા કોંગ્રેસના કાર્યકરો આ કોરિડોર સામે, એરપોર્ટમાં જે જમીન સંપાદન થાય છે એની સામે લડી રહ્યા છે। એરપોર્ટ બને એની સામે વાંધો નથી, કોરિડોર બને એની સામે વાંધો નહીં, પણ જે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે એને જમીનની સામે જમીન આપવામાં આવે, નવી જમીન ખરીદી શકે એટલા માટે એની જો જમીન વિકાસ માટે જરૂરી છે તો એને બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે। બાકી આદિવાસી ખેડૂતના ભોગે વિકાસ કરો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં। સરકાર પાસે સેંકડો પડતર જમીનો છે, શું કામ એમાં એરપોર્ટ નથી બનતું? શું કામ એમાં બીજા પ્રોજેક્ટો નથી આવતા? શું કામ તમે સરકાર સંપાદનના નામે આદિવાસીની જમીનો છીનવી રહ્યા છો? ત્યારે આ લડાઈને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે, ખેડૂતોની સાથે છે અને આવનારા દિવસોમાં પણ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે અને ખાસ કરીને જમીન સંપાદન જબરજસ્તી કરવામાં આવી રહ્યું છે એની સામેની લડાઈ કોંગ્રેસ પક્ષ લડશે। ગુજરાત પ્રદેશ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાઈ મીટિંગ। દિલ્હી મુંબઈ કોરિડોર અને એરપોર્ટ અંગે પણ કરાઈ ચર્ચા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।